તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને 10:30નો ટાઈમ થઈ ગયો છે. મોડા સુધી સૂતા હતા આપણે અને આજે આપણો પહેલો વ્લોગ છે, ફર્સ્ટ વ્લોગ. આપણે ગ્રાઉન્ડ પાસ કર્યા પછીનો વ્લોગ ઉતારી રહ્યા છીએ અને ઘણા લોકોનો એક ધારા મેસેજ આવે છે, રણભાઈ વ્લોગ હમણાં 8 દિવસથી વ્લોગ જ નથી નાખ્યો આપણે એકઈ. તો આજે પહેલો વ્લોગ આપણે ઉતરવાનું ચાલુ કર્યું છે અને આપણો ફર્સ્ટ વ્લોગ છે. નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાંચજો, ઘરે કોઈ છે નહીં. અને હજી આપણે એકદમ શું કહેવાય, નાસ્તો પાણી કરી ઓકે થયા છે એકદમ. રાતે મોડા સુધી રીડિંગ કરતા હતા અને આ સ્ટડી ટેબલ છે. તમે જુઓ, હવે બાકાજીકી બોલાવી દેવાની છે. બાકાજીકી બોલે તમારા ભાઈ ગ્રાઉન્ડ પાસ કરી રહ્યું છે 22 મિનિટ 49 સેકન્ડમાં. ગ્રાઉન્ડ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણું રીડિંગ કામકાજ ચાલુ થશે. અને આપણે થોડા પીવાયક્યુના પ્રશ્ન લઈ આવ્યા છીએ, અમારા એક ફ્રેન્ડે મોકલાવ્યા છે. એટલે પીવાયક્યુ છે આ બધા, એટલે પીવાયક્યુ સોલ્વ કરવાના છે. તો આપણે શું કહેવાય, આ થોડાક આમાં બાકી છે 150 જેવા, કાલ રાતે કરતો હતો. તો પીવાયક્યુ સોલ્વ કરવા મળી અને પછી આપણે ગણિત અને રિઝનિંગ ને એવું કરશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો આપણે એમસીક્યુ થોડાક બાકી હતા, પૂરા કરી નાખ્યા કમ્પ્લીટ. અને હવે આપણે ચાલુ કરીશું શું ખબર છે, ગણિત ચાલુ કરવાનું છે. આ આપણે ગણિતની બુક છે અને એક આપણે પીવાયક્યુની ક્યાં ગઈ, આ રહી. આ તમને બેનરમાં દેખાતી હતી ને, આ પીવાયક્યુની આ હશે. મારા ભાઈબંધે બનાવી છે. બીજા જો પેપર ને એવું છે, આ બુકું છે. તમે જોતું હોય ને તો વોટ્સએપમાં મેસેજ કરજો. તો હવે આપણે જોરદારની એક ગણિતની બુક બનાવવાની છે. આ તો બની ગઈ, આ તો મેં, પણ હવે વ્યવસ્થિત બીજું નોટ કરવાનું છે આપણે. હું તમને બતાવું. આપણે સરાસરી નામનું ચેપ્ટર આમાં નોટ કરવાનું છે અને વ્યવસ્થિત એકદમ, કેમ કે શું કહેવાય, રિવિઝન પણ સારું થાય અને નોટ કરવાની મજા પણ આવે. તો જો 3 બુક ખોલી વાળી છે, 3 અમારા ફ્રેન્ડની છે. તો હવે પેલા ગણિતના ખોબા ઉપાડી લેવી અને પછી આપણે મળવી. તો ચાલો 1 વાગી ગયો છે અને આપણે સરાસરી એની સરેરાશ ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે. એમાંથી કંઈક 11-12 દાખલા જેવા હારા હતા, એમાં નોટ કરી વળ્યા છે. આ બધું ગણિત કરતો હતો, આમાંથી આપણી બુકોમાંથી લઈ લીધા છે. અને હવે ભૂખ લાગી છે તો પેલા જમી લેવી. અને 1 વાગી ગયો, ટાઈમ પણ 1 વાગ્યાનો થઈ ગયો જો. અને થોડુંક જમી લેવી, થોડુંક રેસ્ટ લઈ લેવી અને પછી પાછા આપણે હોય રિઝનિંગ ઉપાડવી. રિઝનિંગ ચાલુ કરવું છે. રિઝનિંગની બુક આપણી આ છે, રિઝનિંગની બુક છે અને વ્યવસ્થિત નોટ કરતું જવાનું છે. ગણતરી આપણે આમાં કરશું. ચાલો પછી આપણે મળવી. આજે આમ શું કહેવાય, ગ્રાઉન્ડ પાસ થઈ ગયા પછી આમ મજા આવે રીડિંગ કરવાની, કેમ કે આમ ટેન્શન માથેથી ઘણું ઉતરી ગયું, સમજો, રનિંગ થઈ ગયું નહીં પછી. તો બધાએ જેટલા પણ તૈયારી કરતા હો બધાને નમ્ર વિનંતી છે, બધા રીડિંગ જોડે ચાલુ રાખજો. કેમ કે ગ્રાઉન્ડ પાસ કરી જાય છો પછી એક આમલું બધું ભેગું નહીં થાય. કેમ કે અમે વર્ષથી મથવી છીએ, તો અમે પણ અત્યારે એમ થાય છે કયું વાંચવું ને કયું ન વાંચવું, એ બધી પ્રોબ્લેમ થાય છે. પણ હળવે થોડું ચાલુ કરો ને તો કંઈક થશે. તો ચાલો જમીન પીને તો ઓકે થઈ ગયા હતા આપણે, એકદમ જમીન ઓકે થઈ ગયા આપણે. હવે જવાનું થયું છે મારે બારે. એમાં એવું થયું છે, મારા ભાઈનો ફોન આવ્યો હતો અત્યારે, થોડુંક ડોક્યુમેન્ટનું કામકાજ છે એમને. તો મને કહે તેમ ભાઈ આવો ને, એટલે આજે બધું સ્ટાર્ટ કર્યું રીડિંગ કરવાનું અને કંઈક ને કંઈક કામકાજ પાછું આવી જાય છે. મસ્ત વ્યવસ્થિત નથી, આજ તો રીડિંગ કરશું આપણે, પણ થોડું કામકાજ આવી ગયું છે તો હવે જવું પડશે. હવે વ્લોગ ને આપણે અહીં થગીત કરશું. હું પહેલાં જઈ આવું, કેમ કે 2 વાગવા આવી રહ્યા છે, એટલે 2-2.5 કલાક જેવું થઈ જશે. કેમ કે ચોટીલા જઈશ, ત્યાંથી કામ પતાવીને પછી આવીશ અને પછી આપણે સાંજે પાછા મળવી સાંજકના વ્લોગમાં પાછા. તો ચાલો ત્યાં સુધી આરામ અને આવીને પછી આપણે રિઝનિંગ આ બધું આમને પૂરું રવા દઈએ અને આવીને પછી રિઝનિંગ આપણે ચાલુ કરશું. રેડી? તો ચાલો, રાતના વાગી ગયા છે 11 અને આપણે ગયા હતા બારે ચોટીલાથી આવ્યા હતા. અમને ક્યારે 6 વાગે ઓર આવ્યો. હેર કટિંગ જોતા હશો મારી તમે, એકદમ કટ કરાવી નાખી કમ્પ્લીટ. બીજું કામકાજ હતું એ બધું કરી નાખ્યું. અને આજે જો અમારા એક મિત્ર છે ને, મારા ફ્રેન્ડ, એને આમ જો કેટલી ઓલી આપી દીધી, આમ જો શું કહેવાય, સ્પાઈગર વાળું કહેવાય ને, લગભગ 700-800 પેજ આપ્યા હશે. મારા ફ્રેન્ડ છે, એમને ઓલી મોટી શોપ છે, સમજાણું. તો મને કરું ભાઈ, અમે બીજું તમારી પાસે નથી, અમારી આગળ શોપ છે, આ પેજ લખવા લઈ જાઓ કે નોઠાએ મને આપ્યું, સમજાણું. પૈસા તો આપણે એના લઈએ નહીં. હવે આપણે ત્યાં ને શું કરવાનું છે ખબર છે? આપણે શું કરવાનું છે, એટલે જો તમને કીધું બતાવવાનું હતું, એક લેક્ચર બતાવ્યો જો રિઝનિંગનો. આ પણ રિઝનિંગની પહેલાં મેં બુક બનાવી હતી, પણ એમાં બહુ કંઈક છે નહીં ખાસ, પછી આ પછી બનાવી.
આ બુક રીઝનિંગ અમારી હાટું બનાવી તે પાછું મને નોટ કરવાની ટેવ બહુ જ ખરાબ છે. તો આમાં જો નોટ કરતો રિઝનિંગમાં થોડુંક એક લેક્ચર પૂરો કર્યો, થોડુંક નોટ કર્યું, થોડી ગણતરી કરી, ભૂલાઈ જાય છે. રિઝનિંગમાં 2 ચેપ્ટર મને કેવા આવે કયા ખબર? એક કેલેન્ડર અને એક ઘડિયાળ. બાકી બીજા બધા ચેપ્ટર આવડે, પણ એક કેલેન્ડર અને ઘડિયાળ જે કોડવાળી બધું જદમારી હજી ઘડિયાળ તો ફાવે. આમાં આ કોડ તો હું એક કોઈ ગોખું જ નહીં, મને ગોખવું ગમે નહીં. મને નિરાતે વાંચવું અથવા શું કહેવાય આમ આમ કહેવાય કે વ્યવસ્થિત આપણને આવડવું જોઈએ એમ, ગોખવાનું નહીં એમ. તો હવે આપણે શું કરશું ખબર? તો આપણે જો આ કાલ આપણે આ કઢાવ્યા હતા ને બધા, આ કઢાવ્યા આ પણ એક ભાઈબંધ મોકલ્યા હતા મને. આ પીવાયક્યુ છે બધા, તો એ વાંચવાના છે. એમાં એક તો મેં વાંચી વળી, એક ફ્રેન્ડને આપી દીધી મેં. તો હવે આપણે ત્યાં થોડાક MCQ સોલ્વ કરવા છે. કરંટ આજે રહી ગયું, કરંટ કરવાનું, પછી કરંટ વાંચીશ. પહેલાં થોડાક MCQ રહ્યા ને સોલ્વ કરવું, મજા આવી જાય. કયા કરીશ? બંધારણના કરીશ.